નમસ્કાર. મારું નામ સાટોટી જયશ્રી છે અને આજે આપણે બર્લિને સૂચવેલા શિક્ષક વિકાસના તબક્કાઓ વિશે ચર્ચા કરીશું. સૌપ્રથમ આપણે બર્લિનર કોણ હતા તેમના વિશે થોડી માહિતી મેળવી લઈએ. તો અમેરિકાની એરિઝોના સ્ટેટ યુનિવર્સિટી સાયકોલોજી ઇન એજ્યુકેશન એન્ડ કરિક્યુલમ એન્ડ ઇન્ટરેક્શનના એ વિભાગના તેઓ પ્રોફેસર તરીકે કાર્યરત હતા. તેમણે 17 ફેબ્રુઆરી 1888માં લોસ એન્જલસ શહેરમાં મેમોરિયલમાં લેક્ચરમાં આ જે થિયરી છે તે આપી હતી, જેમાં એક વ્યાખ્યાન તેઓએ આપ્યું હતું, જે શિક્ષકના વિકાસના 5 તબક્કાઓ તેઓ તેમાં આપ્યા હતા. જેમાં પહેલો તબક્કો છે શિખાઉ, બીજો અદ્યતન શિખાઉ, આધુનિક કે પછી શિખાઉ શિક્ષક, ત્રીજું છે અક્ષમ કે કાર્યક્ષમ શિક્ષક, ચોથું છે નિપુણ અથવા કાર્યદક્ષ શિક્ષક, અને તેમાં પાંચમું છેલ્લો જેમનો છે તબક્કો છે તે તજજ્ઞ તરીકેનો છે. આ જે 5 તબક્કાઓ તેમણે આપ્યા છે તે શિક્ષકના વિકાસ માટેના જે તબક્કાઓ છે. તો શરૂઆતમાં શિક્ષક શિખાઉ હોય છે અને જે તજજ્ઞ સુધી જાય છે, તો તેમાં કયા કયા પ્રકારના ફેરફારો આવે છે, કયા કયા તેઓ વિકાસ કરે છે, તેની ચર્ચા આમાં કરવામાં આવી છે. બર્લિનરે કોઈ પણ શિક્ષકને જે તે લક્ષણો ધરાવે છે તે લક્ષણોના આધારે કુલ 5 તબક્કોમાં વહેંચ્યા છે. બર્લિનરના મત મુજબ કોઈ પણ શિક્ષક છે તે 5 તબક્કાઓમાંથી કોઈ પણ એક તબક્કાઓમાં હોય છે. આ તબક્કાઓ ઘડતી વખતે શિક્ષકના અનુભવોને ધ્યાનમાં લીધા છે, પણ તેમાં એક સામાન્ય માપદંડ છે, જેમાં પહેલું છે 0 થી 1 વર્ષનો શિક્ષકનો અનુભવ હોય તો તે શિખાઉ શિક્ષકમાં આવે છે, પણ જ્યારે 0 થી 3 વર્ષનો અનુભવ હોય તો તે અદ્યતન, શિખાઉ, આધુનિક, પ્રગતિશીલ એવો શિક્ષકમાં તેનો સમાવેશ થાય છે. તો હવે આપણે બર્લિનરે આપેલા શિક્ષક વિકાસના તબક્કાઓમાંથી પહેલા તબક્કાની ચર્ચા કરીએ. તો તેના લક્ષણો આ પ્રમાણે છે કે આ તબક્કામાં નવા શિક્ષકો હોય છે. તેમનો અનુભવ 0 થી 1 વર્ષનો હોય છે. તેઓ શિક્ષણ માટેના નિયમો અને માર્ગદર્શિકા પર સંપૂર્ણપણે આધાર રાખે છે. તેઓ વર્ગખંડમાં શિસ્ત જાળવવા માટે નિયમોને કડક રીતે અનુસરે છે. નવા શિક્ષકોને બાળકોના શિક્ષણની કુશળતા હજી વિકસાવી નથી. જે નવા શિક્ષકો હોય છે તેઓએ બાળકોના શિક્ષણની કુશળતાઓ હજી વિકસાવી હોતી નથી. તેમની શિક્ષણ પદ્ધતિ વધુ પદ્ધતિસર અને નિયમ અનુસાર હોય છે. આપણે ઉદાહરણ તરીકે જોઈએ, એક શિખાઉ શિક્ષક ચોક્કસ ધોરણ મુજબ અભ્યાસક્રમ પૂર્ણ કરવા પર વધુ ધ્યાન આપે છે અને વિદ્યાર્થીઓના વિચારોને વધુ સ્પેસ આપતો નથી. એટલે એ શિક્ષક માત્ર પોતાનો અભ્યાસક્રમ પૂર્ણ કરવા પાછળ જ લાગી રહે છે, પણ જો વિદ્યાર્થીઓમાં કોઈક વિચારશીલતા, કોઈ ક્રિયાશીલતા, કોઈ સર્જનાત્મકતા વિકસે તેઓ તે બાબતો પર આ શિખાઉ શિક્ષક સમય આપતો નથી. હવે આપણે શિક્ષક વિકાસનો બીજો તબક્કાની ચર્ચા કરીએ. તો તેના લક્ષણો છે કે આ તબક્કાના શિક્ષક 1 થી 3 વર્ષનો અનુભવ ધરાવે છે. તેના નિયમોની સાથે સાથે અનુભવોનું પણ ધ્યાન આપવામાં આવે છે. આ તબક્કામાં શિક્ષક 1 થી 3 વર્ષનો અનુભવ ધરાવે છે. તેઓ નિયમોની સાથે સાથે અનુભવોને પણ ધ્યાનમાં લેતા હોય છે. તેઓ શાળા અને શિક્ષણ પ્રક્રિયાઓને વધુ સારી રીતે સમજી શકે છે. શિક્ષકોને વિવિધ પરિસ્થિતિઓ સાથે સાક્ષાત્કાર થાય છે અને તેઓ થોડી શૈક્ષણિક ગૂંચવણોની સંભાળી શકે. તેમનું વર્ગખંડ વ્યવસ્થાપન થોડું સુધરે છે, પણ હજી તેઓ થોડુંક ચોક્કસ માર્ગદર્શિકા તરફ જોતા હોય છે. ઉદાહરણ તરીકે જોઈએ, એક શિક્ષક જે હવે થોડો અનુભવ ધરાવે છે તે વર્ગમાં બાળકોના પ્રશ્નોના જવાબ આપવા માટે નવતર ઉપાયો શોધી લાવે છે. એમાં એવું કહેવા માંગે છે કે 1 થી 3 વર્ષનો જે અનુભવ ધરાવતો શિક્ષક છે તેને અદ્યતન શિક્ષક તરીકે ઓળખવામાં આવે છે, અને તેમાં તે બાળકોના વિવિધ પ્રશ્નોના જવાબો, નવા કોઈ ઉપાયો તેવું શોધવાનું શરૂ કરે છે. હવે આપણે આગળનો જે શિક્ષક વિકાસનો તબક્કો છે તેની ચર્ચા કરીશું. આ ત્રીજા તબક્કાને સક્ષમ તબક્કો તરીકે ઓળખવામાં આવે છે. આ તબક્કાના લક્ષણો આપણે જોઈએ તો આ તબક્કામાં 3 થી 5 વર્ષનો શિક્ષણ અનુભવ ધરાવતા શિક્ષકો હોય છે. તેઓ વિદ્યાર્થીઓની જરૂરિયાત અને તેમની શૈક્ષણિક સ્તર સમજી શકે છે તેવા તેઓ હોય છે. તેમની શૈક્ષણિક યોજનાઓ વધુ કાર્યક્ષમ અને સમયસર બને છે. તેઓ શૈક્ષણિક ઉપાયો અને જુદી જુદી શૈક્ષણિક પદ્ધતિઓનો ઉપયોગ કરે છે. તેઓ શાળાના વિવિધ નિર્ણયો અને આયોજનોમાં પણ ભાગ લે છે. આપણે ઉદાહરણ તરીકે જોઈએ કે આ તબક્કાનો એક શિક્ષક
ફક્ત પુસ્તકીય શિક્ષણ નહીં પણ પ્રવૃત્તિઓ અને તકનીકી ઉપાયો દ્વારા પણ શિક્ષણ આપવાનો પ્રયાસ કરે છે. એટલે કે એ માત્ર પુસ્તકથી જ હવે શિક્ષણ આપવાનું નથી કરતો, પણ હવે વિવિધ તકનીકો, વિવિધ પ્રવૃત્તિઓનો પણ તે શિક્ષણમાં સમાવેશ કરે છે, જેથી બાળકોમાં થોડી સર્જનાત્મકતા, થોડી વિચાર પ્રક્રિયા કે વિચારશીલતાનો વિકાસ થાય. તો હવે આપણે શિક્ષક વિકાસના ચોથા તબક્કાની ચર્ચા કરીશું, જે છે નિપુણ તબક્કો. આ તબક્કામાં 5 થી 7 વર્ષનો અનુભવ ધરાવતા શિક્ષકો આ તબક્કામાં આવે છે. તેઓ પરિસ્થિતિનું ઊંડાણપૂર્વક વિશ્લેષણ કરી શકે છે. તેઓ વિદ્યાર્થી કેન્દ્રિત શિક્ષણ પર વધુ પ્રભાવશાળી રીતે તેઓ અપનાવે છે. તેઓ શિક્ષણમાં નવીનતા લાવવાનો પ્રયાસ કરે છે. તેઓ શિક્ષણમાં વિવિધ અભિગમો, કન્સ્ટ્રક્ટિવિસ્ટ, એક્ટિવ બેઝડ લર્નિંગ અને ટેકનોલોજીનો ઉપયોગ કરી શકે છે. આપણે ઉદાહરણ તરીકે જોઈએ તો નિપુણ તબક્કાનો જે શિક્ષક હોય છે તે પોતાના વર્ગખંડમાં સહ ગતિવિધિઓ અને સમૂહ શિક્ષણની પદ્ધતિઓ અપનાવે છે. એટલે કે વિદ્યાર્થીઓને વધુ એક્ટિવ કરે છે, વિદ્યાર્થીઓને વધી સારી રીતે તેઓ ચર્ચા કરી શકે તે માટેનો તે અવસર આપે છે. હવે આપણે શિક્ષક વિકાસનો જે અંતિમ તબક્કો છે તે તબક્કાની ચર્ચા કરીએ. જે 5મો તબક્કો છે તેને તજજ્ઞ તબક્કો તરીકે ઓળખવામાં આવે છે, જેના લક્ષણ કે જે 7 વર્ષથી વધુનો અનુભવ ધરાવતા શિક્ષકો હોય છે તેઓ આ તબક્કામાં આવે છે. તેઓ શિષ્ય કેન્દ્રિત શિક્ષણમાં પારંગત હોય છે. તેઓ શિક્ષણના નવા સંશોધનો, શિક્ષણ નીતિઓ અને નવી ટેકનોલોજી અંગે પણ જાણકારી ધરાવતા હોય છે. તેમના શિક્ષણમાં ઊંડાણપૂર્વક રિસર્ચ આધારિત અભિગમો અને કૌશલ્યો જોવા મળે છે. તેઓ સંચાલન, માર્ગદર્શન અને શિક્ષક તાલીમમાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવતા હોય છે. તેમાં આપણે ઉદાહરણ તરીકે જોઈએ કે તજજ્ઞ તબક્કાના શિક્ષક માત્ર શિક્ષણ નથી આપતા, પરંતુ અન્ય શિક્ષકોને માર્ગદર્શન આપે છે, શૈક્ષણિક સંશોધનો કરે છે અને નવા અભિગમો તેઓ વિકસાવતા હોય છે. આ સાથે જ આપણી બર્લિનરે આપેલા શિક્ષણ વિકાસના જે 5 તબક્કાઓ છે તેની ચર્ચા અહીં પૂર્ણ થાય છે.